મિત્રો, આજે જરાક જુદા વિષય પર પાછી વાત કરીએ. થોડા દિવસ પહેલા શિક્ષકો ન વાંચે તો શું થાય, વિદ્યાર્થી ન વાંચે તો શું થાય એની વાત કરે. આમ સમાજ અને સાહિત્યની હું વર્ષોથી વાત કરતી આવી છું. આજે થોડાક ઉદાહરણો સાથે સાહિત્ય અને સમાજ કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. આપણે જાણીએ છીએ કે સાહિત્ય સમાજની છબી ઝીલવાનું છે અને સમાજ સાહિત્યને પ્રભાવિત કરવાનો જ છે. એ સીધી વાત છે. તો આ અનુબંધ કેવો હોય એની વાત. વર્ષોથી હું સાહિત્ય અને સમાજના અનુબંધ વિશે વાત કરતી જ આવી છું. કારણ કે સમાજમાં જે ચિત્રો હશે એ સાહિત્યકાર ઝીલવાનો છે અને સાહિત્ય સમાજને પ્રભાવિત કરી શકે એના અનેક દાખલાઓ છે. ઇબ્સન ડોલ્સ હાઉસ લખે, નોરા બારણું પછાડે અને જગતભરની સ્ત્રીઓ માટે બંધ બારણા ખુલી જાય, એ હકીકત છે. આપણે ત્યાં કુંદનિકા કાપડિયાની 7 પગલાં આકાશમાં લખાય અને નારીવાદી ચળવળને વેગ મળે, એ પણ હકીકત છે. સાહિત્ય કૃતિ સમાજને ઘડે, એ પણ હકીકત છે. આ બધાની વચ્ચે શરત માત્ર એક જ હોવી જોઈએ. સર્જકના સામાજિક ઉત્તરદાયિત્વનો હું હંમેશા સ્વીકાર કરું છું, પણ આ સામાજિક ઉત્તરદાયિત્વ હકીકતે અદા થવું જોઈએ કળાની શરતે, કળાના ધોરણે. શરત માત્ર આટલી જ છે. એટલે આજે વાત કરીએ સાહિત્ય અને સમાજનો પરસ્પરનો સંબંધ અથવા અનુબંધ. તો પહેલો પ્રશ્ન એ થાય કે હું અને તમે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે કેવા કાળમાં, સમયગાળામાં સાહિત્ય અને સમાજના અનુબંધની વાત કરીએ છીએ. એક સમય હતો ગુજરાતમાં જ્યારે હું અને તમે બધા, મારી ઉંમરના છે તે લોકો માટે વાત કરું છું, વિદ્યાર્થીઓ માટે વાત નથી કરતી. આપણે ત્યાં મુનશી, મેઘાણી, રવ દેસાઈ, દર્શક, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, આ બધા તો આપણે વાંચતા જ, પણ સમાંતરે આપણે શરદબાબુ, ટાગોર અને વીસ ખાંડેકરને પણ વાંચતા. દુખિયારા પણ વાંચતા અને જુલેવનની સાહસિકોની સૃષ્ટિ પણ વાંચતા. સમાંતરે જ્યોતિન્દ્ર દવે પણ વંચાતા. તો આ બધાને, મુનશી તો આપણા બધાના પ્રિય હતા જ. પ્રજાનો મોટો સમૂહ આ બધું વાંચતો. કુમુદ, કુસુમ, મંજરી, મૃણાલ, રોહિણી, રાજુ કે જીવી, એની જેમ જ વિરાજવહુ અને બિંદુર છેલ્લેની બિંદુ પણ આપણે ત્યાં એટલા જ જાણીતા હતા. પ્રજાનો એક આખો એવો સમૂહ હતો જે પાત્રોના દુઃખે દુઃખી અને એ પાત્રોના સુખે સુખી થતો હતો. ખરેખર આવા લોકો હતા. મુનશીએ જ્યારે મંજરીને મારી નાખી ત્યારે લોકોએ એમને ગાળો આપેલી, આ પણ હકીકત છે. પણ આજે પરિસ્થિતિ કેવી છે? ગુજરાતી વિષય સાથે MA, MPhil કે PhD કરનારના વિદ્યાર્થીઓએ પણ ઉપર આપ્યા એ નામોમાંથી માંડ એકાદ બે નામ સાંભળ્યા હશે. વાંચવાની તો હું વાત નથી કરતી, સાંભળ્યા હશે એવું કહું છું. અને એ ક્યારે સાંભળ્યા હશે? જો ભણવામાં આવ્યા હશે તો. પહેલા ટીવી આવ્યું, પછી સ્માર્ટફોન આવ્યા. એણે આપણો બધો જ સમય લઈ લીધો. જે પેઢીને ઈંધણા કે અડૈયા, કુંભી કે ખળુ, પારકી ભાષાના શબ્દો લાગે, એ પેઢી સામે હવે આપણે સાહિત્ય અને સમાજના અનુબંધની વાત કરી રહ્યા છીએ. જ્યાં છાપાની પૂર્તિઓ અને ચોપાનિયા વાંચનારા વાચક ગણાતા હોય અને છાપાની કોલમ લખનારાઓ સિવાયનું કોઈ લેખક બચ્યું ન હોય, જ્યાં ભાષા ભણાવનાર અધ્યાપકને પણ સાહિત્યિક સામયિકો જોવાની જરૂર ન લાગતી હોય, એવા કાળમાં, સમયગાળામાં આપણે સાહિત્ય અને સમાજના અનુબંધની વાત કરી રહ્યા છીએ. એક વસ્તુ યાદ રાખવાની કે મહાન કળા હંમેશા સામાજિક જ હોય. કળા અને
જીવન વચ્ચે અંતર વધે તો વેઠવાનું હંમેશા કળાના ભાગે જ આવે. સાહિત્ય કૃતિ કદી પણ કોઈ એકદંડિયા મહેલમાં રહીને રચાતી નથી. બદલાતી જતી યુગ ચેતના સાથે, જે તે સમયના પરિબળો સાથે સાહિત્ય હંમેશા વળું બદલે જ. હવે વળું બદલવું એટલે શું, એ પણ પાછો પ્રશ્ન. સાહિત્ય કૃતિ સમાજનો પ્રભાવ ઝીલે પણ ખરી અને સમાજને પ્રભાવિત પણ કરે. આ અરસપરસ છે. દાખલા તરીકે સરસ્વતીચંદ્રના સર્જક વિધવા વિવાહ જેવું પગલું ન ભરી શક્યા. જ્યારે માધવદાસનું પુનર્વિવાહ નામનું પુસ્તક વિધવા સાથેના લગ્નનું આવી ચૂકેલું 1891માં, છતાંય ગોવર્ધનરામ આ પગલું નથી ભરી શક્યા. એનું એક કારણ કદાચ આપણો સમાજ હજુ એવા સુધારા માટે તૈયાર થયો નહોતો. ઇબ્સને ડોલ્સ હાઉસ લખ્યું, નોરા છેલ્લે ઘર છોડીને જાય, પણ જર્મનીમાં જ્યારે નાટક ભજવાયું ત્યારે ત્યાંની અભિનેત્રીએ કહ્યું કે મારા બાળકોને પતિના દેખતા હું ઘર છોડવાવાળો અભિનય નહીં કરું. અને એવું કહેવાય છે કે ઇબ્સને જર્મની પૂરતો, એ શો પૂરતો ડોલ્સ હાઉસ નાટકનો અંત બદલેલો. હેલ્મર નોરાને કહે કે નોરા એકવાર તો બાળકોને જોઈ લે. નોરા બાળકોને જુએ, ફસડાઈ પડે અને પડદો પડી જાય. તો આ સમાજે નાટ્યકૃતિને બદલી. સાહિત્યકૃતિને સમાજ દોરી શકે તો સમાજ પણ સાહિત્યકૃતિથી દોરવાય. અંકલ ટોમ્સ કેબિનના કારણે અમેરિકામાં ગુલામી પ્રથા રદ થઈ. સ્ટાઇનબેકની તમારે બધાએ વાંચવા જેવી, મારી તો બહુ પ્રિય નવલકથા છે, ધ ગ્રેસ ઓફ રોથના કારણે અમેરિકન સેનેટમાં ઉહાપોહ થયો અને ખેત મજૂરો માટેના કાયદા બદલવાની ફરજ પડી. ઇબ્સને ડોલ્સ હાઉસ લખ્યું અને દુનિયાભરની સ્ત્રીઓ માટે સદીઓથી જે બારણા બંધ હતા એ ખુલી ગયા. આપણે ત્યાં 7 પગલા આકાશમાંનો એવો જ પ્રભાવ પડ્યો. જરાક ઝીણી નજરે જોશું તો દેખાશે કે દરેક સમયગાળાની કૃતિમાંથી એના સમયનું, એના સમકાલીન સમાજનું ચિત્ર હંમેશા સાંપડતું જ હોય. સર્જકે ફોટોગ્રાફરની ફરજ નથી બજાવવાની, એ હકીકત છે. એણે પોતાના સમય અને સમાજને યથાતથ નથી આલેખવાના. એણે તો મૌલિક છાપવાળી એવી કલાકૃતિ આપવાની છે જે કોઈ પણ સ્થળ કાળના ભાવકને સ્પર્શી શકે. સાહિત્ય અને સમાજનો અનુબંધ ચર્ચનારે મુખ્યત્વે 2 અર્થ ધ્યાનમાં લેવા પડે. 1, સાહિત્ય કૃતિમાં પ્રગટ થતી સામાજિક નિસ્બત, અને 2, સાહિત્યનો સમાજમાં પ્રસાર, સાહિત્યની લોકાભિમુખતા. આ બીજો અર્થ જરાક જોખમી છે, એટલે એની ચર્ચા પછીથી કરીશ, કારણ કે લોકાભિમુખતામાં સસ્તી લોકપ્રિયતાવાળી વાત પણ આવી જવાની છે. સર્જકના સામાજિક ઉત્તરદાયિત્વની હું હંમેશા તરફેણ કરું છું, પણ સર્જકે એ ઉત્તરદાયિત્વ નિભાવવાનું હોય કલાકૃતિની શરતે. સમાજશાસ્ત્રીની ભૂમિકા સર્જકે ભજવવાની જરૂર નથી. આપણને કળાકૃતિની જરૂર છે, દસ્તાવેજી માહિતીની નહીં. જે સર્જક સામાજિક વાસ્તવથી આરપાર વિંધાય, જેનું હૈયું રડી ઉઠે, જે પોતાની વ્યથાને અનુરૂપ ભાષા અભિવ્યક્તિ શોધી શકે, એ જ સર્જક વેદનાની ટીસ ઉઠે એવી કલાકૃતિ સર્જી શકે. એવી જ કલાકૃતિ સમાજ કાળને અતિક્રમી જઈને, સ્થળ કાળને અતિક્રમી જઈને ચિરંજીવ બની શકે છે. એટલી વાત હંમેશા ગાંઠે બાંધવી. સાહિત્ય છેવાડાના માણસની વાત કરે એ જરૂરી છે, પણ સાહિત્ય બધાને જ સમજાય એ અપેક્ષા જરાક વધારે પડતી છે. ભક્તિ સાહિત્ય અને લોક સાહિત્ય શ્રુતિ કેન્દ્રી હતું, એટલે એનો ભાવક વર્ગ ભાતીગળ હતો. પણ મુદ્રણ યુગને કારણે દ્રષ્ટિ કેન્દ્રી સાહિત્ય માત્ર શિક્ષિતો પૂરતું મર્યાદિત બન્યું. સમાજનો ભાતીગળ વર્ગ એક બહુ મોટો હિસ્સો એનાથી દૂર થઈ ગયો. તે છેક ગાંધી યુગ સુધી આ ભાતીગળ વર્ગનો સાહિત્યમાં સામગ્રી તરીકે પણ પ્રવેશ નહોતો થઈ શક્યો.
સુધારક યુગે સાહિત્યને સમાજ સુધારા માટે હથિયાર તરીકે વાપર્યું. સાહિત્ય સાધ્યને બદલે સાધન બન્યું. નિસ્વત મુખર બનીને પ્રગટી. એટલે એ સમયની કવિતાઓ આજે આપણને નથી સ્પર્શતી. સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે એ હવે આપણને સ્પર્શતી નથી. એનું કારણ એ મુખર અવાજ છે. લાઉડ ઇઝ નોટ અલાઉડ ઇન ધ આર્ટ. એ આપણે હંમેશા યાદ રાખીએ છીએ. પંડિત યુગના સર્જકો પ્રજા વચ્ચે નહોતા બેઠા એ ખરું, પણ સરસ્વતી ચંદ્રનો સર્જક સંક્રાંતિ કાળની મૂંઝવણોને, પોતાના સમયની સાંસ્કૃતિક કટોકટીને બિલકુલ પારખે છે અને આલેખે પણ છે. આ સમયગાળામાં સર્જકો અને પાત્રો બેઉ ભદ્ર વર્ગના હતા. તે છતાં સામાન્ય લોકો પણ સરસ્વતી ચંદ્રની ઉક્તિઓ અને પંક્તિઓ પોતાના પત્રોમાં ટાંકતા. નાનાલાલના રાસ, ગીતો, કલાપીની ગઝલો આ સમયે લોકમુખે ચડેલા હતા. જેને દુર્બોધ બનાતા એવા બક ઠાકોરના કાવ્યોમાં પણ પ્રસન્ન દાંપત્યના અને કુટુંબ જીવનના ચિત્રો જોવા મળે છે. પત્ની પતિને કેવડાવે કે આવી જોઈ દૈત ઉચરો લોચને કોણ જેવો. તો આ પંક્તિઓ બધાને ત્યારે મોઢે હતી. બેઠી ખાટે ફરી વળી બધે મેળીઓ ઓરડામાં. તો ઠાકોર ભલે દુર્બોધ ગણાતા, પણ લોકોને આ પંક્તિઓ આવડતી હતી. મોગરો કે જેવી કવિતાઓ જાણીતી હતી. ઠાકોર એમની કાવ્ય વિચારણામાં સ્પષ્ટપણે 18 વરણ અને 13 તાહળીના લોકનો સમાવેશ સાહિત્યની અંદર એટલે સમાજ અભિમુખતાની જિકર કરે છે. એમણે સ્પષ્ટ શબ્દોમાં સાહિત્ય અને પ્રજાજીવન એકમેકના પૂરક છે એવું પણ એમણે કહ્યું છે. એ બેઉ એકમેકથી દૂર જાય તો બેઉની સુંદરતા ઘટે. સામાન્ય પ્રજાવર્ગ સાથેનો નાતો તૂટવાને કારણે સાહિત્યને વેઠવાનું આવ્યું છે. એ બાબતે ઠાકોર એકદમ સ્પષ્ટ છે. 20મી સદીના આરંભે ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી અંબાલાલ દેસાઈએ સાહિત્યને આખી પ્રજાની વાણી તરીકે ઓળખાવેલ. પણ એ ચરિતાર્થ થયું છે ગાંધી યુગમાં. જોકે મુનશી અને રવ દેસાઈ સુધી તળના જીવનની તો બાદબાકી જ હતી. પણ ઉમાશંકર જોશી, સુંદરમ, મેઘાણી, મળિયા, પન્નાલાલ પટેલ, જયંતી દલાલ, દર્શક આ બધાનું સાહિત્ય જે રીતે એ સમયગાળામાં લોકો સુધી પહોંચ્યું એવું પછી કદાચ કદી થઈ શક્યું નહીં. રાવી પાઠક ઈચ્છતા હતા એ પ્રકારે આ સર્જકોએ ગુજરાતી ભાષાની શક્યતા તાગી બતાવી એવું આપણે કહી શકીએ. ઉમાશંકર જોશીની લોહી તરસ્યો કે છેલ્લું છાણું વાર્તાની બોલીની ગજવેલ જેવી ધાર જુઓ, કે પન્નાલાલ પટેલની માલી ડોશી કે ચંપાની સાસુનો પુણ્ય પ્રકોપ જુઓ. આ સમયગાળામાં સાહિત્યનો સામાજિક અનુબંધ ગાઢ બન્યો. એના કારણમાં પોતિકા પ્રશ્નોના આલેખન ઉપરાંત ભાષાના આ બદલાયેલા કલેવરનો પણ એટલો જ ફાળો છે. સાપના ભારાના એકાંકી, રંગદાના એકાંકી, ઉમાશંકર જોશીની વાર્તા કવિતામાં સામાજિક સંઘર્ષ અને મનોમંથનોને વાચા મળી. સુંદરમની કવિતાઓમાં વર્ગ સંઘર્ષ તથા મેઘાણીની વાર્તાઓમાં સામાજિક વિષમતા, સામાજિક અનિષ્ટો સામે એવો તો અવાજ ઉઠ્યો કે આપણને આ સમયગાળાનો સ્પષ્ટ સામાજિક ચિત્ર મેઘાણીની વાર્તાઓમાંથી સાંપડે છે. સોરઠ તારા વહેતા પાણીનો તો ચાલક બળ જ સમાજ છે. પરંતુ આની સામે આપણે જેને યુગ મૂર્તિ કહ્યા એવા રવ દેસાઈના સર્જનમાં સમાજ સાથેનો જે અનુબંધ છે એ બહુ સપાટી પરનો છે. તમે જોઈ શકશો. મળિયા દલાલના એકાંકી કે વાર્તાઓમાં, પેટલીકરની નવલકથાઓમાં, પન્નાલાલ પટેલની વાર્તાઓ કે નવલકથામાં, ટૂંકમાં આ સમયગાળામાં સામાજિક નિસ્બત ધરાવતી એવી કલાત્મક કૃતિઓ મળી કે જેમાં સામાન્ય વાચકને અને રુચિ સંપન્ન ભાવક બેઉને સરખો રસ પડ્યો. પન્નાલાલ પટેલની વાર્તાઓમાં એ સમયે જે મૂલ્યરાસ હતો સમાજનો, ભલે એ વાર્તાઓ થોડીક નબળી છે કલાની દ્રષ્ટિએ, પણ એની અંદર તમે એ સમયનો સમાજ અને મૂલ્યોની અંદર જે રાસ હતો એ સીધો પ્રગટતો જોઈ શકો છો. 35 થી 40 વચ્ચેનો સમાજ કેવો હતો એવું જો કોઈ સમાજશાસ્ત્રીને પણ જોવું હોય તો એણે પણ મેઘાણીની વાર્તાઓ વાંચવી પડશે, નહીતર એનું સંશોધન પૂરું થશે નહીં.
આપણે ત્યાં સાહિત્ય અને સમાજ સાથેનો સીધો અનુબંધ તૂટ્યો લગભગ આધુનિક યુગમાં. આ સમયનો સર્જક જાણે કે સામાજિક પ્રતિબદ્ધતાથી અભડાતો હતો. આ સર્જકના ઉન્નત ભ્રુ વલણને કારણે જોકે ખોવાનું સાહિત્યના ભાગે જ આવ્યું. હકીકતે જે સમયગાળામાં સૌથી વધારે સામાજિક નિસ્બતની જરૂર હતી એ સમયગાળામાં મારી ભાષાનો સર્જક ધરાર શુદ્ધ કળાને આરાધવા બેઠો. ઘર આંગણે વિભાજન જેવી કારમી કરુણાંતિકાની પ્રજા સાક્ષી બની હતી. સ્વરાજ માટેના ચણેલા સ્વપ્ન મહેલોની કાંગરીઓ ખરવાની શરૂ થઈ ગઈ હતી. સર્વધર્મ સમભાવ, પ્રામાણિકતા, અહિંસા, સત્યાગ્રહ, સર્વોદય જેવા જીવન મૂલ્યોની જગ્યાએ જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ, સગાવાદ, અપ્રામાણિકતા, લાંચ, રૂશ્વત, ભ્રષ્ટાચાર જેવા તદ્દન નવા મૂલ્યો હવે મૂળિયા નાખી રહ્યા હતા. આ તળે ઉપર થઈ ગયેલા જીવન મૂલ્યોને અને બદલાતી જતી સામાજિક ચેતનાને ભારતીય સર્જક વાચા આપી શક્યો. તમે મોહન રાકેશ, કૃષ્ણા સોબતી, ગુલશેર ખાશાની, રાહી માસૂમ રઝા, ફણીશ્વરનાથ રેણુ આ બધાને વાંચો તો તમને ખબર પડે કે આ ત્યાં થઈ શક્યું. પરંતુ મારી ભાષાનો સર્જક એ કેમ ન કરી શક્યો? હા, રઘુવીર ચૌધરીની ઉપરવાસ કથાત્રયી કે જયંત ગાડિતની નવલકથાઓમાં તમે આ માટેની મથામણ ચોક્કસ જોઈ શકશો. પરંતુ આધુનિકતાના પ્રચંડ પ્રભાવ તળે એની જેવી નોંધ લેવાવી જોઈએ એવી નોંધ એ સમયે લેવાઈ નહોતી. આધુનિક ગણાતા હેમિંગવેના કથા સાહિત્યમાં તમે સ્પષ્ટપણે સામાજિક નિસ્બત જોઈ શકો છો. જગતની અતિશય અઘરી ગણાતી વિલિયમ ફોકનરની ધ સાઉન્ડ એન્ડ ધ ફ્યુરીમાં પણ એક કુટુંબની નૈતિક સામાજિક પડતીની સમાંતરે સ્વાર્થી સંબંધો, પ્રેમ અને લાગણીના અભાવની વાત, ભૂતકાળના બોજની વાત થઈ શકી છે. એફ સ્કોટ ફિટ્ઝેરાલ્ડ મજા પડે એ રીતે ધ ક્યુરિયસ કેસ ઓફ બેન્જામિન બટન નામની વાર્તામાં તળે ઉપર થઈ ગયેલા જીવન મૂલ્યોની વાત કરી શક્યા છે. પણ મારી ભાષાનો સર્જક ન તો પોતાના સમયના મૂલ્યરાસને વાચા આપી શક્યો, ન એવી કોઈ કાળજયી કૃતિ આપી શક્યો આધાગાઉની જેમ કે જ્યાં તમે મૂલ્યો કેવી રીતે તળે ઉપર થઈ ગયા જોઈ શકો. આપણા આર્થિક, સામાજિક, ધાર્મિક માળખા તૂટી રહ્યા હતા. રાજકીય ક્ષેત્રે નરી હતાશા થાય એવું ચિત્ર હતું. પણ આ બધી જ આશા ઠગારી નીવડી હોય એવા માણસનું એની સમસ્યાઓનું નિરૂપણ કરવા જતા સર્જક કોયડા જેવી, કુટપ્રશ્ન જેવી કૃતિઓ રચી બેઠો, જેણે વાચકને તો ઠીક પણ ભાવકને પણ કૃતિના વિશ્વમાં ન પેસવા દીધો. આ સમયગાળામાં સામાજિક નિસ્બતના અર્થમાં પણ અનુબંધ તૂટ્યો અને લોકોમાં સાહિત્યના પ્રસાર સંબંધે પણ આ અનુબંધ તૂટ્યો. 1980 પછી આપણે ત્યાં અનુકરણ કે અનુરણન વગર પરંપરાને પચાવી પોતીકી રીતે સર્જકોએ સાહિત્યનો સમાજ સાથેનો અનુબંધ ફરી જોડ્યો. એટલે કે મથામણ આદરી. એની અંદર 60-70ના ગાળાના કુંદનિકા કાપડિયા, ધીરુબેન પટેલ, વિનેશ અંતાણી બધા જ હતા અને જે નવા આવ્યા તે. જોકે આધુનિક યુગથી સાહિત્યથી મુખ ફેરવી બેઠેલો વાચક વર્ગ હજીએ જોઈએ એટલા પ્રમાણમાં શિષ્ટ સાહિત્ય તરફ વળ્યો નથી. આ સમયગાળાના સર્જકે નારી ચેતના, દલિત ચેતના તથા ગ્રામ ચેતનાના સંકુલ આલેખનમાં ભારે સંતોષ થાય એવું કામ કર્યું છે. છેલ્લા 5 દાયકાના વાર્તા, નવલકથા તથા કવિતા ક્ષેત્રે સંતર્પક કામ થયું છે. છતાંય મને 2-4 પ્રશ્નો પૂછવાનું મન થાય. 60 થી 70ના દાયકામાં બંગાળનું નક્સલવાદી આંદોલન મહાશ્વેતા દેવીની 1084માં નવલકથામાં દઝાડી દે એ રીતે આલેખાયેલ છે. દસ્તાવેજી ચિત્રો વગર જ અહીં નિર્મમ વાસ્તવ રજૂ થઈ શક્યું છે. રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબ સુમેળ સાધતા મહાશ્વેતા દેવી ભદ્રવર્ગની દાંભિકતાને, કલાકારો અને બૌદ્ધિકોના બોદાપણાને જરાય બોલકા બન્યા વગર ઉઘાડા પાડી શક્યા છે. 1975ની કટોકટીનો આતંક રાહી માસૂમ રઝાની કટરાબી આરઝુમાં નવલકથાના સ્વરૂપમાં આલેખાયેલ છે. મન્નુ ભંડારી મહાભોજમાં કટોકટી,
પછી જે પલટો આવ્યો, જેની અંદર પ્રજાએ સપના જોયા અને એ સપનાઓ પણ પડી ભાંગ્યા, એ જે આખો પ્રજાકીય હતાશાનો સમય એ મહાભોજમાં આલેખી શકે. પ્રશ્ન એ છે કે મારી ભાષાના સર્જક પાસેથી 75ની કટોકટી, 81 ને 85ના 2 અનામત આંદોલનોએ જગાવેલા કારમા સામાજિક સંઘર્ષ પછી આપણને અંદર બહાર હલાવી મૂકે એવી કૃતિ કેમ નહીં? જો કે અપવાદે એવું કહેવું પડે કે રઘુવીર ચૌધરીની મનોરથ આપણને આ બાબતે ખરેખર થોડોક સંતોષ તો આપી જ શકે. 92 અને 2002ના વરવા કોમી તોફાનો અને તેના પરિણામે જે વિસ્મય માહોલના આપણે સૌ સાક્ષી થયા, એ વાત જો ભારતીય સર્જક કરી શકતો હોય તો મારી ભાષાનો સર્જક સંતોષ થાય એવી કૃતિ કેમ ના આપે? વિભાજન વેળાએ ચૂકી ગયેલો મારી ભાષાનો સર્જક દરેક વેળાએ જો ચૂકી જતો હોય તો પ્રશ્ન તો થાય. છેલ્લા 3-4 દાયકાથી, કદાચ 5 દાયકાથી આપણે ત્યાં રાજકારણ, સમાજકારણ અને ધર્મકારણ છૂટા પાડી ન શકાય એ હદે એકમેકમાં સેળભેળ થઈ ગયા છે. 1992 પછી તો આપણે સમૂહની હિંસા અને નિર્વીર્યતા બેઉના સાક્ષી થતા આવ્યા છીએ. પ્રજાએ પરસ્પરનો વિશ્વાસ ગુમાવ્યો, સહિયારી સંસ્કૃતિમાં પલીતો ચંપાયો, ઘરના ઉંબરાની અંદર સચવાતો ધર્મ બજારોમાં ઉછળ્યો. ગાંધીની ગુજરાતે કલ્પી ન શકાય એવા હિંસાના તાંડવ જોયા. ભોગવાદી મૂલ્યોની સામે ભારતીય સંસ્કૃતિએ બક્ષેલા મૂળભૂત મૂલ્યો તળિયે જઈને બેઠા. આખો સમાજ એક સમજી ન શકાય એવી સામાજિક સાંસ્કૃતિક કટોકટીની કગાર પર આવીને ઊભો. સ્થાપિત માળખા તૂટી રહ્યા છે, ત્યારે મારી ભાષાનો સર્જક કેટલી સંકુલતાથી આ કટોકટીને આલેખી શક્યો છે એ તપાસવું પડે. હું મારી ભાષાના સર્જક પાસે એવી અપેક્ષા રાખું કે જે હદે ગાંધીના ગુજરાતની માનસિકતા બદલાય છે, જે હદે સામાન્ય માણસ પોતાના સહિયારા જીવનને, ઇતિહાસને ભૂલી જઈને સંકીર્ણતામાં ફસાતો ગયો છે, ટોળાનો ભાગ બની નિજી વ્યક્તિતા ગુમાવતો ચાલ્યો, એની વાત કળાના ધોરણે થવી જોઈએ. જે પ્રજાનો શિલ્પ, સ્થાપત્ય, સંગીત, સાહિત્ય અને ભાષા બધું એક જ હોય, જે બે પ્રજા સદીઓના સહજીવનથી ટેવાયેલી હતી, તે આજે એકમેકના પડોશમાં રહેવા કેમ તૈયાર નથી? અખંડ હિન્દુસ્તાનને પોતાનું વતન માનીને રહેતા મુસ્લિમોની મનોદશાને વેધક રીતે વાચા આપતા મંજૂર એહતશામ સુખા બરગદ નવલકથામાં ધર્મનું સાચું સ્વરૂપ પણ બતાવે છે અને રાજકારણીઓના વરવા ખેલને પણ જરાય બોલકા બન્યા વગર આલેખી શક્યા છે. વ્યક્તિ હંમેશા વતન, ભાષા, જમીનથી બંધાય, સંસ્કૃતિથી બંધાય. ધર્મ તો અતિશય ગૌણ બાબત છે એમ પ્રસ્થાપિત કરતું, ધર્માંતરણના નામે થતી કાગારોળનો પાયામાંથી છેદ ઉડાડતું, પ્રજાના હૈયાના સહિયારા ગીતને તોડવાને બદલે જોડવાની વાત કરતું અસગર વજાહતનું નાટક, જીને લાહોર નહીં દેખ્યા વો જન્મ્યા નહીં, એ વાંચીએ ત્યારે થાય કે આવી પ્રભાવક કૃતિ મારી ભાષામાં કેમ ન રચાઈ શકી? 92ની ઘટના, બાબરી ધ્વંસ, કમલેશ્વર પાસે કિતને પાકિસ્તાન લખાવડાવે ત્યારે પ્રશ્ન થાય કે 1969, 1992 અને 2002ના વરવા કોમી તોફાન જોઈ ચૂકેલો ગુજરાતી સર્જક કેમ આ સળગતી સમસ્યાને કલાત્મક ઢબે વાચા ન આપી શક્યો? માનવતાનો આવો કારમો રાસ અપવાદને બાદ કરતા મારી ભાષાના સર્જકની સંવેદનાને, એની સર્જકતાને કેમ ખળભળાવી ન શક્યો? હું સાહિત્યકારની ફરજને ઇતિહાસકાર કે સમાજશાસ્ત્રી કરતાં વધારે મહત્વની અને વધારે ગંભીર ગણું છું. હંમેશા સાહિત્યકારની સંવેદનશીલ દૃષ્ટિએ જ્યારે ઐતિહાસિક ઘટનાક્રમ કલાકૃતિ રૂપે જન્મે ત્યારે તે વધારે લોકો સુધી પહોંચે છે અને એનો પ્રભાવ પણ ઇતિહાસ કરતાં ઘણો વધારે પ્રચંડ હોય છે. વાત જ્યારે સાહિત્ય અને સમાજની હોય ત્યારે તમને કદાચ પ્રશ્ન થાય કે હું કેમ સાહિત્યકારની ફરજને ઇતિહાસકાર કરતાં વધારે ગણાવું છું? એનું કારણ શું છે? તો એનું એક સીધું કારણ એ છે કે ઇતિહાસ બધા સુધી નથી પહોંચતો, પણ સાહિત્ય તો બધા સુધી પહોંચે છે.
એટલે સાહિત્યકારની ફરજ ઇતિહાસકાર કરતાં વધી જાય છે. એ બાબતે હું બિલકુલ નિશંક છું અને હંમેશા હું એ કહેતી રહીશ કે ઇતિહાસકાર કરતાં સાહિત્યકારની ફરજ વધારે ગંભીર છે. સાહિત્યકારની સંવેદનશીલ દૃષ્ટિએ જ્યારે ઐતિહાસિક ઘટનાક્રમ કલાકૃતિ રૂપે જન્મે ત્યારે એ હંમેશા વધારે લોકો સુધી પહોંચે છે અને એનો પ્રભાવ પણ પ્રચંડ પડતો હોય છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને ફિલસૂફીના ગ્રંથો લખ્યા હોત તો એ વિશાળ જન સમુદાય સુધી કદી ન પહોંચત. પણ સરસ્વતી ચંદ્રની કથા રસમાં લપેટીને એમણે આ બધા જ શાસ્ત્રો આપ્યા તો વિશાળ જન સમુદાય સુધી એ પહોંચી શક્યા. ભારતીય સમાજના પુનર્નિર્માણના સ્પષ્ટ પ્રયોજનથી પ્રેરાઈને સરસ્વતી ચંદ્ર નવલકથા એમણે લખી હતી. એમણે લખ્યું છે પ્રસ્તાવનામાં કે ગુજરાતીઓને પ્રજા તરીકે ઘડવા જોઈએ. સામાન્ય પ્રકારના વાંચન પર એમને છોડી દેવા જોઈએ નહીં. આ હું પણ આજે માનું છું કે રુચિ ઘડતરનું કામ થવું જ જોઈએ. હું જે આ કરું છું રોજ 1 કલાક, એ રુચિ ઘડતરનો એક ભાગ છે. સારું શું અને નબળું શું એ બે પ્રજા સામે મુકાવવું જ જોઈએ. સામાન્ય પ્રકારના વાંચન પર પ્રજાને છોડી ન દેવાય. એને કહેવું પડે કે આ વધારે સારું છે, આ વાંચવાથી આપણે ઘડાઈએ એટલે હું જીવવાના પુસ્તકો કે રસ્તો દેખાડવા જે બધા નીકળી પડ્યા છે એ લોકોની સાથે નથી. હું પુસ્તક તમારું જે આખું આંતર સત્વ બદલી કાઢે, તમને આંતરિક રીતે મજબૂત કરે એની વાત કરું છું. રઘુવીર ચૌધરીની ઉપરવાસ કથાત્રયી તમે લો. કથારસની સમાંતરે બદલાતો જતો ભારત, બદલાતા જતા ગામડા, મૂલ્યોની પડતી, બદલાતો શિક્ષણની વ્યવસ્થા, રાજકારણની અંદર કેવી રીતે ભ્રષ્ટાચાર ધીરે ધીરે પ્રવેશી રહ્યો છે, માણસો કેવી રીતે બદલાઈ રહ્યા છે, આ બધું જ ઉપરવાસ કથાત્રયીમાં કથાની સમાંતરે તમારી પાસે આવે છે અને એટલે એનો ભાર લાગતો નથી. પણ 50 પછીનું બદલાયેલું ભારત, બદલાયેલું ગુજરાત, બદલાયેલું રાજકારણ એ કેવું છે એ તમને રઘુવીર ચૌધરીની ઉપરવાસ કથાત્રયી ચોક્કસ જ કહેશે. રઘુવીર ચૌધરીની કેટલીક કવિતા નવલકથાઓમાં તમે સામાજિક નિસ્બત કળાના ધોરણે નિરૂપાયેલી હોય એવું જોઈ શકશો. એ લાગણી હોય, એ મનોરથ હોય, એ પંચપુરાણ હોય, તમે ત્યાં આગળ સામાજિક નિસ્બતને કલાકીય રૂપે કેવી રીતે પ્રગટ થાય તે તમે જોઈ શકશો. જયંત ગાડિતની આવૃત્તમાં શિક્ષણ જગતની સમસ્યાઓને કળારૂપ મળ્યું છે. બદલાતી ક્ષિતિજમાં જયંત ગાડિત વ્યક્તિ નિમિત્તે સામાજિક સમસ્યાને સ્પર્શી રહે છે. સર્જક જો સમાજશાસ્ત્રી અથવા ઉપદેશક કે પથદર્શકના સ્વાંગમાં જો આવી જાય તો પછી કલાકૃતિ નહીં નીપજે. દાખલા તરીકે વિદ્યુત જોશીની સરસ્વતી સરસ્વતી તું મોરીમાં અહીં પણ શિક્ષણના જ પ્રશ્નો આલેખાયા છે. એક બાજુ એકલવ્ય છે, બીજી બાજુ આવૃત્ત છે, ત્રીજી બાજુ સરસ્વતી સરસ્વતી તું મોરીમાં છે. પણ વિદ્યુતભાઈની અંદર બેઠેલો સમાજશાસ્ત્રી નવલકથાકાર વિદ્યુતભાઈ પર એટલો બધો હાવી થઈ જાય છે કે પરિણામે વેઠવાનું નવલકથાના ભાગે આવે છે. આપણે ત્યાં ભૂતકાળમાં ઈશ્વર પેટલીકરની નવલકથાઓમાં આવું થયું છે. પણ ભગવતી કુમાર શર્માની સમય દ્વીપ લો, ઈવા ડેવની મિશ્ર લોહી લો, ધ્રુવ ભટ્ટની સમુદ્રાંતિકે લો, અકુપાર લો, લવલી પાન હાઉસ લો, તત્વમસી લો, અહીં બધી જ કૃતિઓમાં સામાજિક નિસ્બત સર્જકની કળાના ધોરણે નિરૂપાઈ છે અને એટલે એક સારી નવલકથા પણ મળે છે આપણને અને જે સામાજિક એમની નિસ્બત આપણા સુધી પહોંચવી જોઈએ તે પણ પહોંચે છે. સરસ્વતી ચંદ્ર નિમિત્તે થોડીક બીજી વાત પણ કરી શકાય. ભારત વિભાજનને લગતા દસ્તાવેજી પુસ્તકોની સંખ્યા તમે ગણી ન ગણો એટલી છે, પણ વાંચવા પણ નવરું છે. થોડાક સંશોધકો વાંચે, બીજા તો ન વાંચે. પણ એની સામે રઝાની આધા ગામ, કુતલાઈન હૈદરની આગ કા દરિયા, ઉદાસ નસ્લે, ભીષ્મ સાહનીની તમસ, બસ્તી, આઈસ કેન્ડી મેન
આ બધી અથવા તો ટ્રેન ટુ પાકિસ્તાન, આ બધી માનવીય દસ્તાવેજો જેવી જે કૃતિઓ છે એ આ વિભાજનની કરુણાંતિકાનું, માણસના હૈયાના સહિયારા ગીતના વિભાજનની પીડાનું એટલી તો પ્રભાવક રીતે આલેખન કરે છે કે આપણને અંદરથી હલાવી દે છે. કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિ આ કૃતિઓ વાંચીને રાત્રે સૂઈ ન શકે. વિભાજન જેવી કારમી ઘટના સાથે સામાન્ય માણસને, પછી એ હિન્દુ હોય કે મુસલમાન એ ગૌણ છે, એ સામાન્ય માણસને કશી લેવા દેવા નહોતી. એ આ કૃતિઓ આપણને ગળે ઉતારી શકે છે. પોતી કી જમીન પોતી કો વતન નહીં છોડવા માંગતા દરેક સામાન્ય માણસના જે પ્રતીક બની જાય, એ મંટોની ટોબા ટેક્સિંગ જેવી વાર્તા એ આ બધાનું પ્રતીક બની જાય. જેને લાહોર નહીં દેખ્યા એ તમામે તમામ વ્યક્તિના વતનનું, આ લાહોર નથી, એ પ્રતીક છે દરેક માણસના વતનનું. બળાત્કારની રૂવાડા ઊભા કરી દેતી કથા મંટો માત્ર 2-2.5 પાનામાં ખોલ દો નામની વાર્તામાં કરી શકે. એટલે આપણને જે ખેવના છે, આપણે જે ઈચ્છીએ છીએ તે આવા પ્રતિબદ્ધ સાહિત્યને ઈચ્છીએ છીએ. 2002 પછીના સામાજિક વાસ્તવને કળા વાસ્તવમાં રૂપાંતરિત કરવામાં સદનસીબે આપણે ત્યાં ઘણા બધા સર્જકોએ આ કોશિશ પણ કરી અને એ લોકો સફળ પણ ગયા. મોખરે એમાં હિમાંશી શેલત, શિરીષ પંચાલ, રવિન્દ્ર પારેખ, રમેશ દવે, વંદના ભટ્ટ, મિનળ દવે, એ ઉપરાંત અનેક સર્જકો પાસેથી આપણને આ કારમા સમયગાળાને આલેખતી થોડીક વાર્તાઓ તો મળી જ છે. હિમાંશી શેલતે બદલાયેલા સામાજિક રાજકીય મૂલ્યો, સમૂહની કાયરતા, તંત્રની બધિરતા, વ્યક્તિની લાચારી, વાંઝિયો આક્રોશ અને હતાશા, કંગાલિયતના કુરૂપ અને ભયાવહ વાતાવરણમાં જીવતા લોકોની વેદનાને પૂરી નિસ્બતથી અને છતાંય જરાય વાચાળ બન્યા વગર આલેખી છે. વાર્તાને જ બોલવા દેતા હિમાંશી શેલતે ગુજરાતી વાર્તાને મર્યાદિત અનુભવ જગતની જે ગાળ વર્ષોથી પડતી હતી એમાંથી પણ ઉગારી લીધેલી છે. હિમાંશીબેનની હમણાં જે 2-3 વાર્તાઓ વાંચી, નગર ઢિંઢોરા, એની અંદર દીકરી જો પરધર્મીના પ્રેમમાં પડે તો કાં તો છોકરાને મારી નાખો કાં તો છોકરીને મારી નાખો, જે ઓનર કિલિંગ કહે છે એની પણ વાત છે. એક અદ્ભુત વાર્તા એમણે હમણાં લખી, ગોમતી સ્ત્રોત. જો નદી જ્યાંથી નીકળતી હોય એ મૂળને આપણે પવિત્ર ગણતા હોઈએ તો સમગ્ર મનુષ્ય જાતિ જ્યાંથી જન્મ લે છે એ સ્ત્રીના એ અંગને લઈને આટલી બધી ગંદી ગાળો કેવી રીતે આપણે ચલાવી લઈએ છીએ. હિમાંશી શેલતનું એ પાત્ર પૂછે છે કે આ બધી મા બહેનની જે ગાળો છે એની સામે અત્યાર સુધીમાં કોઈ સરઘસો કેમ ના નીકળ્યા, કોઈ પ્રજાકીય આક્રોશ કેમ ન ફાટી નીકળ્યો, જ્યાંથી મનુષ્ય જીવનનું સાતત્ય જળવાઈ રહેશે એ જ અંગને કેન્દ્ર બનાવીને આટલી બધી ગાળો. દલિત ચેતનાને કળારૂપ આપવા મથનારા સર્જકોની સંખ્યા હવે તો ઘણી મોટી છે. મોહન પરમાર, દલપત ચૌહાણ, હરીશ મંગલમ, ઉજમશી પરમાર, ધર્માભાઈ શ્રીમાળી, દશરથ પરમાર, આ બધા, પ્રવીણ ગઢવી, આ બધા એવા છે જેમની વાર્તાઓમાં, કવિતાઓમાં સામાજિક નિસ્બતને કલાકીય રૂપ મળ્યું છે. અને એમાં નીરવભાઈની કવિતાઓ, જોસેફ મેકવાન એના ચરિત્ર નિબંધોમાં જે કલાકીય ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે એ એમની વાર્તા નવલકથામાં થઈ શકતું નથી. કોઈ પણ સર્જકે વ્યક્તિગત કે પ્રજાકીય મંથનો, વ્યથાના વિતકોને સંયત સૂરે કળાના ધોરણે જ આલેખવા પડે. લોકપ્રિયતાનો મોહ કે સમાજ સુધારાનો દખારો, બેવ એને ન પરવડે. બેવ, એ લોકપ્રિયતાનો મોહ હોય કે સમાજ સુધારાનો દખારો હોય, સરવાળે સાહિત્ય કૃતિ માટે ઘાતક નીવડે. નિસ્બત જો કળાના ધોરણે પ્રગટે તો કલાકૃતિ સાંપડે, બાકી તો ચાલી રહેલા ઘોંઘાટમાં થોડોક વધારે ઘોંઘાટ ઉમેરાય. ગુજરાતી કવિતાએ છેલ્લા 2-2.5 દાયકામાં સમસામયિક વાસ્તવને કળારૂપ આપવામાં પ્રમાણિક મથામણ કરી છે. એમાંથી થોડાક સુફળ પણ પ્રાપ્ત થયા છે અને થોડોક ઘોંઘાટમાં વધારો પણ થયો છે. આ પ્રતિબદ્ધ કવિ દલિત શોષિત વર્ગની વેદનાને, નારી જગતની સંવેદનાને તથા અંતર્યાળ વસતા જન સમૂહની સંવેદનાને કાવ્યરૂપ આપવા મથામણ કરે છે. શોષિત હોવાનો સ્વાનુભવ ધરાવતા કવિઓની કવિતામાં ક્યારેક વિદ્રોહતાર સ્વરે રજૂ થાય છે.
નીરવ પટેલ, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી જેવા, સાહિલભાઈ જેવા કવિઓમાં આ મથામણ કળારૂપ પામતી જોઈ શકાય છે. આમાં નીરવ પટેલની કવિતામાં જુદા જુદા સમાજના શોષિતો વંચિતોની વેદના બહુપરિમાણી બનીને પ્રગટી છે. જો દલિત હોવું જરૂર નથી, સૌમ્ય જોશીની કવિતાઓમાં પણ તમે આ જોઈ શકો છો. અહીં નારાબાજીમાં અટવાઈ જતો, બોલકો બની અન્યને હાનિ પહોંચાડતો ફટકીયો વિદ્રોહ નથી, પણ વાચકની સંવેદનાને સ્પર્શી જતો સંયત વિદ્રોહ છે. કવિ પોતાની જાત સાથે કે કોઈ શોષિત પાત્ર સાથે નાટ્યાત્મક સંવાદ આરંભે છે. આ સંવાદની સાથે ધીમે ધીમે વેદનાથી વિદ્રોહની યાત્રાનો આરંભ થાય છે. બહિષ્કૃત ફૂલોની મોટા ભાગની રચનાઓ આ પ્રકારની છે. સામાજિક નિસ્બતને કાવ્યાત્મક અભિવ્યક્તિ આપવામાં છેલ્લા 1.5 દાયકામાં સિતાંશુ યશેશચંદ્ર કદાચ સૌથી વધારે સફળ રહ્યા છે. કોમવાદ સામેની એમની તીખી પ્રતિક્રિયા સાંઢુકા સિંગ સડે તથા યુસુફ મહેર અલી એક્સક્યુઝ મી માં પ્રગટ થઈ છે. સિંહ વાહિની સ્તોત્રમાં શિક્ષણ જગતના પ્રશ્નોને કાવ્યાત્મક અભિવ્યક્તિ આપતા સિતાંશુનું જલસ્તોત્ર એક રણાખ્યાન એક મહત્વકાંક્ષી કાવ્ય છે. ભારતીય સમાજકારણ, અર્થકારણ અને ધર્મકારણ જેવા ક્ષેત્રે ભજવાઈ રહેલા ખેલને કડવાબદ્ધ રીતે નિરૂપતું આ દીર્ઘ કાવ્ય વાસ્તવ કઈ રીતે કળારૂપ પામે એનું ઉત્તમ ઉદાહરણ છે. સિતાંશુભાઈની ધોળી ધજા, બાઓ, વખાર વગેરે કવિતાઓમાંથી પસાર થનાર અભ્યાસુ ચોક્કસ જ એવું કહેવાનો કે મારી ભાષાના કવિ અને કવિતા બંને પાસેથી અમે આ પ્રકારની સમાજ અભિમુખતાની આશા રાખીએ છીએ. સમકાલીન ગુજરાતી કવિતામાં એક સૂર નારી ચેતનાની કવિતાનો પણ છે. નારી હોવાની વેદના અને નારી હોવાનું અભિમાન બંને આ સૂરમાં પ્રગટ થાય છે. ઉષા ઉપાધ્યાયની અરુંધતીનો તારોની કેટલીક રચનાઓ, ઉર્વશી પંડ્યાના મારા વંશની સ્ત્રીઓની લગભગ બધી રચનાઓ આ પ્રકારની છે. માત્ર સ્ત્રી જ કલ્પી શકે એવું પુરુષ દ્વારા છેહ પામ્યાનું, એના પ્રત્યેના ધિક્કાર અને એને ન ભૂલી શક્યાની અનુભૂતિનું મિશ્ર રૂપ મનીષા જોશીની કવિતામાં ઉત્તમ રીતે કાવ્યાત્મક અભિવ્યક્તિ પામતું આવ્યું છે. પારુલ ખખ્ખરની કવિતાઓ તમને લય ઢાળની દૃષ્ટિએ જેટલી આકર્ષે એટલી જ એની અંદરની સમાજ અભિમુખતા, નિસ્બત જે કળાની શરતે પ્રગટ થાય છે એ પણ જોઈ શકાય છે. છેલ્લા 2-2.5 દાયકામાં પ્રગટી ઠરીઠામ થયેલી પ્રતિબદ્ધ ગુજરાતી કવિતા ક્યાંક સંયત તો ક્યાંક મુખર બની આ દાયકાઓના કાવ્ય પ્રગટી છે. અને તમે શીર્ષકો જુઓ જરાક: સળગતી હવાઓ સ્વરૂપબેનની, બહિષ્કૃત ફૂલો નીરવભાઈની, પ્રહાર, વખાર, મારા વંશની સ્ત્રીઓ અહીં સમાજ કેન્દ્ર સ્થાને છે. વૈયક્તિક કવિચેતના સમાજ તરફ વળી છે. આ સંજોગોમાં વાચાળતા અને વાગ્મિતા સુધી કવિતા ન રહી જાય એ બાબતે કવિએ સભાન રહેવું જ પડે. આ સમાજ અભિમુખ કવિતા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની કવિતા બનવાની, જે સત્તા પર હશે એની વિરુદ્ધ આ કવિતા બોલવાની જ, અને એટલે લોકપ્રિય પણ થવાની. વનમાં દવ લાગે ઝડપે પારુલ ખખ્ખરની એક કવિતા હમણાં લોકપ્રિય થયેલી. આ જોખમ ત્યાં છે જ. અહીં 2 જોખમ છે. એક તો લોકરંજકતામાં સરી પડવાનું અથવા તો નિસ્બત બોલકી બની જવાનું. દાખલા તરીકે કૃષ્ણ દવેની ઘણી બધી નિસ્બતભરી કવિતાઓ મને ગમે છે, પણ ઘણી બધી વાર એ લોકરંજકતામાં સરી જવાના જોખમને અતિક્રમી શકતા નથી. સ્વરૂપ ધ્રુવની પણ ઘણી બધી કવિતાઓ ગમે, પણ નિસ્બત બોલકી એમનામાં ઘણી બધી વાર બની જાય છે. એટલે આ 2 વ્યક્તિ આ જોખમને અતિક્રમી શકતા નથી. આ મોટા ભાગના સર્જકોની અંદર બનવાનું છે. પૂરી નિસ્બતથી સમસામયિક વાસ્તવને વાચા આપતા કૃષ્ણ દવે જેવા સરસ કવિ જો લોકરંજન બાજુ વળી જાય તો પછી જોડકણા મળે કવિતા નહીં. દાખલા તરીકે કોક હૃદયને ચાર્જ કરાવે, કોક સ્વપ્નનો બલ્બ ચલાવે, કોક હૂંફનું હીટર ચલાવે, કોક પ્રેમનું મીટર ચલાવે, ક્યાંક સ્કાયમાં, ક્યાંક ખાઈમાં, ક્યાંક શિશુની ફ્રેશ આઈમાં સંવેદનને વહેતું રાખે એવો હું તો કેબલ બની ગયો. તો આ ન ચાલે, આને હું કવિતા ન કહું. આવી શબ્દ રમતોની
આ કવિની થોડીક બીજી કવિતાઓ ઘણી લોકપ્રિય બની છે, પણ એનાથી ગુજરાતી કવિતાને કશો ફાયદો થતો નથી. કૃષ્ણ દવે પાસેથી ઘણી સારી કવિતાઓ પણ મળી છે, એ સમાંતરે નોંધવું પડે. સમસ્યાગ્રસ્ત વાસ્તવને પલટી નાખવાના ધ્યેય સાથે કવિતા રચનાર સ્વરૂપ ધ્રુવ પાસેથી થોડીક સારી કવિતાઓ ચોક્કસ મળી છે, પરંતુ સમાજમાં જે કંઈ ચાલે છે એનું તાર સ્વરે દસ્તાવેજીકરણ કરવા મથતી એમની સામાજિક નિસ્બત ઘણીવાર નારાબાજીમાં સરી પડે છે. બહુ સહ્યા અપમાન હવે ન અમે સહીશું, ગણી ગણીને આજ તો સાથી બદલો લઈશું. આ વિદ્રોહનો રસ્તો જરાક લપસણો છે, અકાવ્ય બાજુ લઈ જતો અને લપસણો લોકરંજકતા બાજુ લઈ જતો. આનાથી કવિએ ચેતવા જેવું છે. અને છેલ્લે એક બહુ જ મહત્વની વાત, સામાજિક નિસ્બતની જિકર કરનારા દરેકે સામાન્ય સ્તરની રચનાઓ સામે અવાજ ઉઠાવવો રહ્યો. લોકપ્રિયતાને સમાજ અભિમુખતા માની લેવાની કદી ભૂલ કરવા જેવી નથી. દરેક જમાને ફૂટકળિયા લેખકો હોવાના જ, પણ આપણા સમયમાં તો એની સંખ્યા હદ વટાવી ગઈ છે. નવલરામ જેને ઓથારીઓ હડકવા કહેતા, ગોવર્ધનરામ જેને તડતડિયા કવિઓ કહેતા, બક ઠાકોર જેમની કવિતાને ચોમાસાના આરંભે ઉભરાઈ આવેલી જીવાત કહેતા, એવા સાહિત્યનો આભાસ આપતા લખાણોના આપણે ત્યાં અત્યારે ઢગ ખડકાઈ રહ્યા છે. જરા ચારે બાજુ નજર તો નાખો. સાહિત્યિક કાર્યક્રમોની, પુસ્તક વિમોચનોની ભરમાર છે. આ તો ઠીક છે, કોરોનાએ થોડીક બ્રેક મારેલી છે. એમફિલ પીએચડીના ઢગલા થઈ રહ્યા છે. એવું લાગે જાણે ગુજરાતી સાહિત્યનો આવો સુવર્ણકાળ તો કદી આવ્યો જ નહોતો. પ્રાસાનુપ્રાસની રમતો, સૂત્રાત્મક લટકણિયા દ્વારા ચિંતનના સ્રાવથી લથપથ છાપાળવા નિબંધો, ગતકડા જેવી કવિતા વાર્તાઓ તથા વાટકી વ્યવહાર જેવા વિવેચને કેટલાય સર્જકોને સૂંઠને ગાંગડે ગાંધી બનાવી દીધા છે. પરંપરામાંથી પોષણ ન મેળવે, એમાં મૂળિયા ન નાખે ત્યાં સુધી સાહિત્ય કૃતિ ક્યારેય જીવંત ન બને, સત્વશીલ ન બને. એવી કૃતિઓની જીવાદોરી લાંબી ન હોય એવું એકલા ટી.એસ. એલિયટે નથી કહ્યું ભાઈ. ઉમાશંકર સુંદરમ અને બક ઠાકોર પણ આ કહી ગયા છે, પણ સાંભળવા કોણ નવરું છે? પરંપરાને પચાવવાને બદલે આજે મારી આસપાસ ચારે બાજુ પરંપરાને ઊભી કરવાના ધખારાવાળા સર્જકો વધારે દેખાય છે. અને એમાં સૌથી વધારે વાંક જો કોઈનો હોય તો એ બારે રાશિકા ભલા ભાંખનારા અજાત શત્રુ વિવેચકોનો છે. છેલ્લા 8-10 વર્ષથી તમે છાપાઓમાં જે પુસ્તકો વિશે લખાઈ રહ્યું છે એને જુઓ તો પણ તમે આ સમજી શકો. સાહિત્યિક સામયિકોમાં કેવા પુસ્તકોની સમીક્ષાઓ પ્રગટ થઈ રહી છે એ પણ જરા ધ્યાનથી જોવા જેવું છે. રાજકારણ માત્ર દેશમાં હોય એવું નથી, સાહિત્યની અંદર પણ હોય, એ બહુ સમજી શકાય એવી વાત છે. ઠાકોરને આપણે જાણે કે વિસારે પાડી દીધા. ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, જે ઉત્તમ નથી તેની પ્રશસ્તિ કે ભાટાઈ કર્યા કરવામાં આપણું ગૌરવ નથી, કે નથી તો સાહિત્યનું ગૌરવ. સાવ સામાન્ય કક્ષાની કવિતાને જે પ્રજા શ્રેષ્ઠ ગણવા માંડે તે પ્રજા છેવટે તો સાહિત્યને, કવિતા માત્રને ગુમાવે છે. તમે ક્યારેક છેલ્લા થોડા વર્ષોમાં રાજેશ પંડ્યાએ પર્યાવરણ માટે, પાણીને લઈને, વૃક્ષને લઈને જે કવિતાઓ લખી, એની સુવર્ણમૃગ નામની કવિતાઓ જુઓ તો ખબર પડે કે સામાજિક નિસ્બત કઈ રીતે પ્રગટ થાય, કવિતાના ધોરણે કઈ રીતે પ્રગટ થાય. ઉત્તમ આસ્વાદો, ઉત્તમ અનુવાદો અને કડક સમીક્ષાઓ વડે સાહિત્યનું તંદુરસ્ત વાતાવરણ ઊભું કરવાની જવાબદારી આપણા બધાની છે. કૃતિ સારી હોય તો ગળું ખંખારીને કહેવાનું કે સારી છે, અને જો નબળી હોય તો નવલરામે કહ્યું એમ બેલાશક ચાબખા મારી અને નબળી જાહેર કરવી. જો વિવેચના જાગ્રત ન રહે તો નબળી રચનાઓ અને નબળા સર્જકો સર્વે સર્વા થઈ જાય અને પ્રજા સમગ્રની સાહિત્યને રુચિ ધીમે ધીમે ભ્રષ્ટ થવા તરફ જાય. તમે ફેસબુક પર જે અહો રૂપમ અહો ખુશ જે ચાલતું હોય છે, એકબીજાના જે વખાણ ચાલતા હોય, અહો રૂપમ અહો ધ્વનિ, એ તમે જો ધ્યાનથી વાંચો, આપણા સારા ગણાતા સામયિકો શબ્દસૃષ્ટિ જેવા આજે ખાડે જઈ રહ્યા છે, એ જુઓ તો તમે આ જોઈ શકો. જેમણે પરંપરા પચાવવી તો એક બાજુ રહી, પણ પોતાના સમકાલીનોને વાંચવાની પણ તમા નથી રાખી, એવા કવિઓની કવિતા માટે જ્યારે વાહ અને આહ થતું હોય, સંચાલકની વિત્ત વગરની કઢંગી હાસ્યાસ્પદ શબ્દ રમત પર જો શ્રોતાઓ ઓળઘોળ થતા હોય,
તો આ પ્રકારની લોકાભિમુખતાની ચિંતા મારી અને તમારી સૌની સહિયારી હોવી જોઈએ. કાંતે 14 વર્ષની ઉંમરે કહેલું, વિચારો તો બહુ આવે છે પણ લખતી વખતે યોગ્ય ભાષા હાથમાં આવતી નથી. ચિત્રકાર દેગા અને કવિગુરુ માલારમે એ બેઉની વચ્ચેની વાત જાણીતી છે. કવિતા વિચારથી નહીં પણ શબ્દથી લખાય છે. પણ આજે એવા કવિ કર્મ કે ભાષાની શક્યતા તાગવા માટેના તપની જરૂર રહી છે ખરી. લોકોની રુચિ ઘડવાને બદલે ઢાળ મળ્યો અને લપસવાની ગતિને લોકો સુધી પહોંચવા માટે સાહિત્યકાર આજે એક પછી એક પગથિયું નીચે ઉતરી રહ્યો છે. આપણે સમાજ અભિમુખતાનો આવો અર્થ તો મને કદી હરગીઝ મંજૂર, મને નહીં કોઈને પણ મંજૂર હોવો જોઈએ નહીં. સાહિત્યના સાચા અર્થમાં સામાજિક અનુબંધ માટે સૌ પ્રથમ જરૂરી છે રુચિના ઘડતરની. સાહિત્યિક નિસ્બતવાળી કલાત્મક કૃતિ લોક સમૂહ સુધી પહોંચે, લોક સમૂહ એને સ્વીકારે, એટલા માટે રુચિના ઘડતરની તાતી જરૂરિયાત છે. સાહિત્યકારે નીચે નથી ઉતરવાનું, પરંતુ વાચકને એણે ઉપર લાવીને ભાવક બનાવવાનો છે. આવા પ્રયત્નો છેક શાળાઓથી જ આરંભવા પડશે. સમાજનો બહુ મોટો વર્ગ કદી પણ સાહિત્ય અભિમુખ ન થાય, પરંતુ સાહિત્ય ભણનારા વિદ્યાર્થી અને ભણાવનારા શિક્ષકો તો સાહિત્ય અભિમુખ થવા જોઈએ ને. પણ આપણે નિશાળોમાં શું ચાલે છે એની કદી પરવા ન કરી અને ઉચ્ચતમ પદવીઓમાં જીવદયા મંડળીઓ ખોલીને બેઠા. પછી અનુબંધ રચાય તો કઈ રીતે રચાય? 3-4 દાયકાઓથી રુચિના ધોરણ કથળ્યા છે, એટલે નક્કર પ્રયત્નો વગર કશું નક્કર પરિણામ નહીં મળે. અમે જ્યારે વડોદરા યુનિવર્સિટીમાં ભણત્યા ત્યારે શિરીષ પંચાલ, રમણ સોની, નીતિન મહેતા કે સીતાંશુભાઈ વર્ગખંડની બહાર પણ જગત સાહિત્યની ઉત્તમ કૃતિઓનો પરિચય કરાવતા. કૃતિ મૂલ્યાંકનના પાઠ અમને વગર કહે શીખવાડતા. આવા પ્રયાસો વધવા જોઈએ. ભાવનગર યુનિવર્સિટીમાં મહેન્દ્ર પરમાર તથા વિનોદ જોશી વિદ્યાર્થીઓ માટે વર્ષોથી આવા પ્રયત્નો કરે છે. દર્શક ફાઉન્ડેશનના નેજા હેઠળ થતી વાચન શિબિરોમાં મેં રઘુવીર ચૌધરીને અને મનસુખ સલ્લાને 5 દિવસ સુધી ધૂણી ધખાવી અને વિદ્યાર્થીઓ સાથે બેઠેલા જોયા છે. હું પોતે છેલ્લા 25-30 વર્ષથી જ્યાં હોઉં, કોલેજમાં હોઉં તો કોલેજમાં અને યુનિવર્સિટીમાં હોઉં તો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વધારાના પુસ્તકોની ચર્ચા કરતી જ રહેતી હોઉં છું. આમાંથી 100% નહીં સુધરે, પણ 25 વિદ્યાર્થી પણ જો તમારા 25 વર્ષમાં નીકળે, એ વાંચતા થાય સારું, એ લખતા પણ થાય, તો માનો કે તમારા પ્રયત્ન જરાય એળે ગયા નથી. પણ આવા પ્રયાસો સાતત્યસભર હોવા જોઈએ. આ સાતત્ય તમારા પ્રયત્નોનું પણ હોવું જોઈએ અને એના એ વિદ્યાર્થીને પાછા ત્યાં લાવવાનું પણ હોવું જોઈએ. તો જ રુચિનું ઘડતર થઈ શકે, તો જ ભાવકોની સંખ્યામાં વધારો થઈ શકે અને તો જ સાચા અર્થમાં ફરી એકવાર સાહિત્ય અને સમાજનો અનુબંધ રચાઈ શકે. યાદ રાખજો, રુચિનું ઘડતર કદી રાતોરાત નથી થતું. આપણા જે પ્રયત્ન છે એ અવિરત ચાલતા રહેવા જોઈએ. એક અર્થમાં હું અત્યારે જે કરી રહી છું એ પણ એનો જ એક ભાગ છે. મારે એક સમૂહ સુધી પહોંચવું છે. માત્ર મારા જ વિદ્યાર્થી નહીં, સમાજના મોટો હિસ્સો જે વાંચતો નથી પણ સાંભળવાનું પસંદ કરે છે, એના સુધી પણ જો ઉત્તમ કૃતિઓ પહોંચાડી શકાય તો આ એક ઉત્તમ માધ્યમ છે, એનાથી પહોંચાડવી જોઈએ. પરિણામ રાતોરાત નહીં મળે, આ લાંબા સમયગાળા પછી તમને એનું પરિણામ મળે. પણ હું 25 વર્ષના પ્રયત્નો પછી એવું કહું છું કે પરિણામ મળે જ છે, રુચિનું ઘડતર થાય જ છે. આ વિદ્યાર્થી નબળું અને સારા વચ્ચેનો ભેદ પારખતા શીખે જ છે. તો આવો આપણે સૌ રુચિનું ઘડતર કરી વાચકમાંથી ભાવક બનવા તરફ જઈએ અને સાચા અર્થમાં સાહિત્ય અને સમાજ વચ્ચેનો અનુબંધ જે તૂટી ગયો છે એ ફરી એકવાર રચાય એના માટેની કોશિશ કરીએ. લોકરંજક નહીં પણ કલાકીય સમાજ અભિમુખતાની અમને વધારે જરૂર છે.